નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાજકુમાર એજ્યુકેશનલ એકેડમીમાં આપ સર્વેનું સ્વાગત છે। ગુજરાતી મીડિયમ ધોરણ 8 વિષય ગણિત અને એમાં પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 માં આવી સંખ્યાઓ વિશે છે અભ્યાસ કરી ચૂક્યા છો, સુરેખ સમીકરણ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છો। તો જે ધોરણ 7 માં તમે જે ભણી ગયા છો તેમાં તમારે આવતું હતું પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ। તમને બધાને ખબર જ છે કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? 1 2 3 4 એમ અનંત સંખ્યાનો સમાવેશ થાય છે। એના પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય કે જેમાં શૂન્યનો સમાવેશ થતો હોય એને આપણે પૂર્ણ સંખ્યા છે એ કહીએ છીએ। અને ત્યારબાદ છે ઋણ સંખ્યા, એટલે કે ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 એમ અનંત। તો આ જે આખો સંખ્યાનો જે સમૂહ બને છે એ સમૂહને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ। તો આ તમારે આખું એક પ્રકરણ છે, ધોરણ 7 માં છે, તમે અભ્યાસ કરી ચૂક્યા છો। તો આવો પહેલા આપણે સમય સંખ્યાઓ શીખતા પહેલા એનું થોડુંક આપણે પુનરાવર્તન છે એ મેળવી લઈએ। પ્રકરણ 1 સમય સંખ્યાઓ। પ્રસ્તાવે ગણિત શાસ્ત્રમાં આપણે સુરેખ સમીકરણને કેવી રીતે ઉકેલાય તે શીખી ગયા છીએ। ઉદાહરણ તરીકે x + 2 = 13 માટે x = 13 - 2 માટે x = 11। આ સમીકરણનો ઉકેલ 11 એ એક પ્રાકૃતિક સંખ્યા છે। તમે પ્રાકૃતિક સંખ્યા વિશે જાણો છો। 1 2 3 અપ ટુ એ પ્રાકૃતિક સંખ્યા છે। તેનો સંકેત આ છે અને તેની ગણતરીની સંખ્યા તે ધન સંખ્યા પણ કહે છે। ચાલો આવું બીજું સમીકરણ ઉકેલીએ। ઉદાહરણ તરીકે x + 5 = 5 આપેલ સમીકરણને ઉકેલતા 0 ઉકેલ મળે। 0 એ પૂર્ણ સંખ્યા છે। જો આપણે માત્ર પ્રાકૃતિક સંખ્યા જ વિચારીએ તો આપેલ સમીકરણને ઉકેલી શકાય નહીં। આપેલ સમીકરણને ઉકેલવા માટે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં શૂન્ય ઉમેરવું પડે છે। આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ મળે છે। તેનો સંકેત આ છે। તેમાં સંખ્યાની શરૂઆત 0 થી ધન સંખ્યા અનંત સુધી છે। ચાલો આવું વધુ એક સમીકરણ ઉકેલીએ। ઉદાહરણ તરીકે x + 18 = 5 આ સમીકરણનો ઉકેલ -13 છે, એટલે કે ઋણ સંખ્યાની જરૂર પડી, બરાબર ને? આ બાબત આપણને પૂર્ણાંક, ધન અને ઋણ સંખ્યા તરફ દોરી જાય છે। અહીં નોંધીએ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓને સંલગ્ન છે। પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યાઓ આવે છે તથા તેનો સંકેત આ છે। પૂર્ણાંક સંખ્યાઓને આ રીતે દર્શાવી શકાય। ચાલો આવું વધુ એક સમીકરણ ઉકેલીએ। ઉદાહરણ તરીકે 2x = 3 અથવા 5x + 7 = 0 આ સમીકરણનો ઉકેલ અનુક્રમે 3/2 અને -7/5 છે। આમાંથી કોઈનો પણ ઉકેલ પૂર્ણાંક સંખ્યામાં નથી, એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે તે જોઈએ। સમય સંખ્યામાં ધન સંખ્યા, શૂન્ય, ઋણ સંખ્યા તથા અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને તેનો સંકેત આ છે। તેની સંખ્યાઓને આ રીતે દર્શાવી શકાય। આપણે સમય સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ જોઈ ગયા છીએ। હવે આપણે અત્યાર સુધી શીખેલ જુદા જુદા પ્રકારની સંખ્યાઓ માટેની ગાણિતિક ક્રિયાઓના ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીએ।
જોયું વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણ 7 માં શીખી ગયા એનું આપણે પુનરાવર્તન છે એ મેળવ્યું. તો આપણને ખબર પડી જવી જોઈએ હવે કે સમય સંખ્યા છે એ કોને કહેવાય. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ જેમાં થતો હોય એને સમય સંખ્યાઓ કહેવાય. અને એની સંજ્ઞા છે p/q, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખેલી કોઈ પણ સંખ્યા હોય એને આપણે સમય સંખ્યા છે એ કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે અહીં મેં 4 લખેલા છે, તો શું આ 4 ને પણ સમય સંખ્યા કહેવાય? તો કે હા, આ 4 ને પણ સમય સંખ્યા છે એ કહેવાય છે. આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે અને અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. આને જો p/q સ્વરૂપે લખવું હોય તો 4/1 આ રીતે છે આપણે આને લખી શકીએ છીએ. તો આવા વિવિધ જે સમય સંખ્યાઓને અનુલક્ષીને જે ગુણધર્મો છે, તો આવો એ આપણે ગુણધર્મ છે, એક એક ગુણધર્મ છે એ વિગતે આપણે સમજીએ. સમય સંખ્યાઓના ગુણધર્મો. સમૃદ્ધતા. એક, પૂર્ણ સંખ્યાઓ. ચાલો ફરી એક વખત સંક્ષેપમાં પૂર્ણ સંખ્યાઓ માટે બધી ક્રિયાઓ પર સમૃદ્ધતાના ગુણધર્મની ચર્ચા કરીએ. ક્રિયા સંખ્યાઓ નોન. સરવાળો 0 + 5 = 5 એ પૂર્ણ સંખ્યા છે. 4 + 7 = 11 એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકી 5 - 7 = -2 જે પૂર્ણ સંખ્યા નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. જોઈ વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમય સંખ્યાઓનો ગુણધર્મ જોવાનો છે સમૃદ્ધતા માટે, તો એમાં પૂર્ણ સંખ્યાઓનો પહેલા આપણે ગુણધર્મ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી 1 2 3 4 5 એમ અનંત સુધી. તો એવી સંખ્યાઓનો દરેક ક્રિયા, તો ગણિતમાં તમને ખબર જ છે કેટલી ક્રિયાઓ છે? ટોટલ 4. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ વાત છે, આ બહુ જૂની વાત છે. આ બધી દરેક વસ્તુ છે તમને પ્રાયોગિક ખબર હોવી જોઈએ. તો હવે જે પહેલી ક્રિયા છે કઈ છે? સરવાળો. તો પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે આપણે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં એ તપાસણી કરીએ. આ ધોરણ 7 માં પણ આવી ગયેલું છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરો, 0 નો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એટલે 0 + 5 બંને સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો બંનેનો સરવાળો કરતા ક્રિયા આપણે કરવાની છે સરવાળાની. તો બંનેનો સરવાળો કરતા જવાબ આવે છે 5. એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ, 4 + 7. 4 પણ પૂર્ણ સંખ્યા, 7 પણ છે પૂર્ણ સંખ્યા. બંનેનો સરવાળો કરતા જવાબ આવે છે 11. એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો a b એ શું દર્શાવે છે? કોઈ પણ પૂર્ણ સંખ્યા, સાંકેતિક રૂપે તમને આપેલું છે, એનો સરવાળો કરતા જવાબ જે મળે છે એ પૂર્ણ સંખ્યા જ તમને મળશે. એટલે આપણે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે શું કહી શકીએ? કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. તો આ વાત હતી સરવાળાની ક્રિયા માટે. બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો 5 એ પૂર્ણ સંખ્યા છે, -7 એ પણ 7 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. સંબંધ છે બાદબાકીનો. આપણે કરવાની છે બાદબાકીની ક્રિયા. તો જવાબ આવશે -2. તો -2 એ પૂર્ણ સંખ્યા નથી. તમે વિદ્યાર્થી મિત્રો વિચારી શકો કે 7 - 5 જો આમ કરો તો જવાબ આવશે +2. એ પૂર્ણ સંખ્યા છે. પણ જો બાદબાકી આ રીતે કરીએ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી, નાની સંખ્યાનો મોટી સંખ્યા સાથે સરવાળો કર્યો તો જવાબ પૂર્ણ સંખ્યા મળ્યો. નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી કરો તો પણ જો જવાબ પૂર્ણ સંખ્યા મળતો હોય તો આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા છે એ પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતા ધરાવે છે. પરંતુ અહીં પૂર્ણ સંખ્યા
સંખ્યા જવાબ મળતો નથી, ઋણ સંખ્યા જવાબ મળે છે. એટલે આપણે કહી શકશું કે દરેક બાદબાકીમાં પૂર્ણ સંખ્યા જવાબ મળતો નથી. એટલે કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં સમરૂપતા ધરાવતું નથી. તો આવી રીતે આપણે હજી ગુણાકાર અને ભાગાકારની બે ક્રિયાઓ છે એના વિશે પણ આપણે પૂર્ણ સંખ્યાઓ છે એ સમરૂપતા ધરાવે છે કે નથી ધરાવતું એ પણ આપણે આવો ચેક કરી લઈએ. 0 into 3 is equal to 0 એ પૂર્ણ સંખ્યા છે. 3 into 7 is equal to 21 એ પૂર્ણ સંખ્યા છે. જો a અને b કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેનો ગુણાકાર a b પણ પૂર્ણ સંખ્યા જ હોય. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ભાગાકાર 5 divided by 8 is equal to 5 upon 8 એ પૂર્ણ સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ છે સરવાળા બાદબાકીની બે ક્રિયા જોઈ. હવે પછીની છે ગુણાકારની ક્રિયા. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા મળતો જવાબ છે પૂર્ણ સંખ્યા જ હોવો જોઈએ. 0 ગુણાકારમાં 3 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે તમે 0 સાથે કરો તો જવાબ છે એ 0 આવે છે. આ નિયમ આપણને બધાને ખબર છે. 0 છે પાછું કેવું છે? પૂર્ણ સંખ્યા છે. પછી છે 3 ગુણ્યા 7 3 પૂર્ણ સંખ્યા, 7 પણ પૂર્ણ સંખ્યા, બરાબર જવાબ આવે છે 21. તો 21 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો ગુણાકારની ક્રિયા માટે આપણે શું કહી શકીએ પૂર્ણ સંખ્યાઓ માટે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા મળતો જવાબ છે એ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે સમૃદ્ધ નથી, ગુણાકાર માટે સમૃદ્ધ છે. હવે કઈ ક્રિયા બાકી રહી? ભાગાકારની. તો ભાગાકારની ક્રિયા જોઈએ. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતા મળતો જવાબ પૂર્ણ સંખ્યા છે કે નથી? તો અહીં તમે જોઈ શકો છો 5 ભાગાકારમાં 8 બંનેનો ભાગાકાર કરતા જે જવાબ મળશે એ પૂર્ણ સંખ્યા મળશે નહીં. એટલે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. પૂર્ણ સંખ્યાઓ માટે આપણે જોયું કે 4 જે આપણી ક્રિયા છે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમાંથી સરવાળો છે સમૃદ્ધતા ધરાવે છે, બાદબાકી સમૃદ્ધતા ધરાવતો નથી, ગુણાકાર છે સમૃદ્ધતા ધરાવે છે અને ભાગાકાર છે એ સમૃદ્ધતા ધરાવતો નથી. કોના આપણે અનુલક્ષીને જોયું? પૂર્ણ સંખ્યાઓને અનુલક્ષીને. તો આવો હવે જોઈએ જે ગુણધર્મ જોવાનો છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે આ ચારે ક્રિયા છે એમાંથી કઈ કઈ ક્રિયાઓ સમૃદ્ધતા ધરાવે છે અને કઈ કઈ ક્રિયાઓ સમૃદ્ધતા ધરાવતું નથી. તો એ પહેલા આપણે જોઈએ. બે પૂર્ણાંક સંખ્યાઓ. આપણે ફરીથી યાદ કરી લઈએ કે કઈ ક્રિયાઓ અંગે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો -6 + 5 is equal to -1 એ પૂર્ણાંક સંખ્યા છે. -7 + -5 is equal to -12 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકી -6 - 8 is equal to -14 એ પૂર્ણાંક સંખ્યા છે. -6 - -8 is equal to 2 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સમૃદ્ધતા જોઈ હતી એમ પૂર્ણાંક સંખ્યાઓ વિશે સરવાળા છે એ સમૃદ્ધતા ધરાવે છે કે નહીં એ આપણે જોયું. તો -6 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એનો સરવાળો 5 એ પણ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં ફરીથી પાછું કહી દઉં છું
સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે, જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. ધોરણ 7 માં ચેપ્ટર 1 આવતું હતું, પૂર્ણાંક સંખ્યાઓ. તો આ બંનેનો સરવાળો કરતા મળતો જે જવાબ છે શું છે? -1. તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું ઉદાહરણ છે -7 + -5, બંને ઋણ પૂર્ણાંક છે. એનો સરવાળો કરતા મળતો જવાબ ઋણ પૂર્ણાંક છે, પણ ખરેખર એનો સમાવેશ કેમાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં થાય છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય એનો સરવાળો કરતા મળતો જવાબ છે એ પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. એના પછી ક્રિયા છે બાદબાકીની. તો બાદબાકીની ક્રિયા માટે જોઈએ -6 -8 પ્લસ 6 + 8 એટલે 14. બંનેમાં મોટી સંખ્યા 8, એની નિશાની માઈનસ, એટલે જવાબ આવશે -14. તો એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. બીજું ઉદાહરણ -6 -8. બાદબાકીની ક્રિયામાં તમે જોઈ શકો છો લાલ માઈનસ નિશાની દર્શાવેલી છે અને આ ઋણ પૂર્ણાંક માઈનસ નિશાની દર્શાવે છે. બંને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા મળતો જવાબ છે એ ધન પૂર્ણાંક હશે. આપણે અગાઉ ધોરણ 7 માં શીખી ગયા છીએ. માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકી થશે. 6 માંથી 8 માંથી 6 ની બાદબાકી કરો તો જવાબ આવશે 2. એટલે 2 છે એ પણ ઓલરેડી પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે કે આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની તમે બાદબાકી કરશો તો મળતો જવાબ છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ આપણને મળે છે. એટલે આપણે આના પરથી કહી શકશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. તો બે ક્રિયા આપણે જોઈ, સરવાળો અને બાદબાકી. હવે પછી જોઈએ ગુણાકાર અને ભાગાકાર વિશે જોઈએ. ગુણાકાર -5 × 8 = -40. એ પૂર્ણાંક સંખ્યા છે. 5 × -8 = -40. એ પૂર્ણાંક સંખ્યા છે. -5 × -8 = 40. એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b એ પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ભાગાકાર 5 / 8 = 5/8. એ પૂર્ણાંક સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની ક્રિયા માટે -5 ગુણાકારમાં 8. -5 એ પૂર્ણાંક સંખ્યા છે, એનો ગુણાકાર 8 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકાર કરતા મળતો જવાબ છે -40, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આવી રીતે તમે જોઈ શકો છો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય, એ પછી એક ઋણ હોય કે પછી બંને ઋણ હોય, એ પૂર્ણાંક સંખ્યાઓ જ કહેવાય છે. એ બંનેનો ગુણાકાર કરતા મળતો જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે આપણે શું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. આ ભાગાકારની ક્રિયા માટે 5 ભાગાકારમાં 8, 5 પણ પૂર્ણાંક સંખ્યા, 8 પણ પૂર્ણાંક સંખ્યા. એનો જવાબ છે 5/8. જે જવાબ તમે મેળવશો એ પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર? એટલે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. આપણે બે સંખ્યાઓના પ્રકાર લીધા. પહેલું હતું પૂર્ણ સંખ્યાઓ અને બીજું હતું પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર વિશે સંવૃત્તતા ધરાવતું નથી. પછી છે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તતા ધરાવતું નથી. આટલી વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. અહીં હમણાં ડિસ્પ્લેમાં આવે ત્યારે તમારે તેને ચોકસાઈપૂર્વક લખી લેવાનું છે. અને એના પછી હવે આપણે પાછા જે બીજા વિડીયોમાં આપણે શીખશું એ છે સમય સંખ્યાઓમાં આ દરેક જે ગુણધર્મ છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. તો કે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, એનો પણ આપણે ગુણાકાર, ભાગાકાર જે સમય સંખ્યાનો કરવાની જે ગાણિતિક જે આપણે 4 ક્રિયા કરવાની છે, એ દરેક ક્રિયામાં
આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં જે આપણે ગુણધર્મો જોયા એ ગુણધર્મ તમારે નોટમાં લખી લેવાના છે. હમણાં અહીંયા ડિસ્પ્લેમાં જ્યારે આવે ત્યારે દરેક ગુણધર્મ તમારે લખી લેવાના છે અને ખાસ એને સમજવાના છે અને યાદ રાખવાના છે. તો આપણે મળશું હવે પછીના વિડીયોમાં. આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી.